કાનજી પટેલ એટલે કે એન.કે. પટેલ તરીકે લોકમુખ્ય છે। તેમના પિતા વર્ષ 1980 થી 1985 દરમિયાન ઊંઝાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। આમ એન.કે. પટેલની સામે ભાજપ આશા પટેલને મેદાનમાં ઉતારી શકે છે। એન.કે. પટેલના પિતા કાનજીભાઈ પટેલ 1980 થી 1985 દરમિયાન ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે। ત્યારે જાણકારી અત્યારે સામે આવી રહી છે। સીધા જોડાઈએ અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી સાથે। મનીષ, અત્યારે એન.કે. પટેલનું નામ સામે આવી રહ્યું છે। આ સમગ્ર લડતમાં શું વિગતો? દીપાલી, ઊંઝા પેટા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની આવતીકાલે આખર તારીખ છે, પરંતુ હજુ સુધી ઊંઝા બેઠક પર નહીં તો ભાજપ કે ના કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે। ત્યારે એ સૂત્રો દ્વારા અહેવાલ પ્રાપ્ત થયા છે એ મુજબ કોંગ્રેસમાંથી એન.કે. પટેલ નું નામ હાલમાં ચર્ચાઈ રહ્યું છે। સૂત્રો દ્વારા માહિતી મળી છે એ મુજબ એન.કે. પટેલ નું નામ કોંગ્રેસ ટૂંક સમયમાં જાહેરાત આજે કરી શકે છે। એન.કે. પટેલ વિશે વાત કરીએ તો એન.કે. પટેલ નરેન્દ્રભાઈ પટેલ એમનું પૂરું નામ છે, પરંતુ એન.કે. પટેલ તરીકે જાણીતા છે। નરેન્દ્રભાઈ ના પિતા કાનજીભાઈ પટેલ 1980 થી 85 દરમિયાન ઊંઝાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ નામ ચર્ચામાં હતું, જેના પર આજે કદાચ મોહર વાગી શકે છે। જી મનીષ।